ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક આંગણવાડીઓના આહારમાં જોવા મળ્યા છબરડા। જી હા, પોરબંદરની આંગણવાડીઓમાં ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કર્યું, જ્યાં આંગણવાડીઓમાં બાળકોનું ભોજન બનાવવા વપરાતો લોટ એક્સપાયરી ડેટવાળો હોવાનું જાણવા મળ્યું। ફક્ત એક નહીં પરંતુ બે આંગણવાડીઓમાં આવી ઘોર બેદરકારી જોવા મળી। લોટના પેકેટ એક્સપાયરી ડેટવાળા હોવાનું ખુલ્યું। કેમેરામાં આ એક્સપાયરી ડેટવાળા લોટના પેકેટ કેદ થયા। 4 જાન્યુઆરી 2023ની એક્સપાયરી ડેટવાળો લોટ હજુ પણ બાળકોના ભોજનમાં ઉપયોગમાં લેવાયો હતો। આ અંગે વાલીઓએ પણ તકેદારી રાખવાની વાત કરી હતી, જ્યારે અધિકારીઓએ રજા અને મીટિંગનું બહાનું આગળ ધરી મૌન સેવી લીધું। જો કે આ અંગે પોરબંદર આવેલા કેબિનેટ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી કુંવરજી બાવળિયાને પ્રશ્ન પૂછવામાં આવ્યો। તેમણે કહ્યું કે આ અંગે તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે અને ભૂલ માટે જવાબદાર કર્મીઓ વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે। બાળકની હેલ્થ માટે, કારણ કે અમે અહીંયા બાળકોને એટલે જ મોકલીએ છીએ કે એનું શરીર એનો વિકાસ થવો જોઈએ। હવે આવું ખાવાથી એ બીમાર પડે છે તો એ ના આપવું જોઈએ। મને જાણકારી મળી છે અત્યારે, હું આજે જ હમણાં અધિકારીઓ સાથે અમારી મિટિંગ છે એમાં એને બોલાવી લઈશ। એવું ક્યાંય હશે તો એમાં સુધારો થાય, જે કાંઈ કોઈ ભૂલ કરી હશે તો એના માટેના પગલાં લેવાનું સૂચના આપશું। પોરબંદર જિલ્લાની જે આંગણવાડીઓ આવેલી છે તેમાં જે લોટ સહિતની જે વસ્તુઓ તંત્ર તરફથી જે આપવામાં આવે છે તેની જે ગુણવત્તા છે તે કેવી છે તેને લઈને આપણે અત્યારે પહોંચ્યા છીએ પોરબંદરની જે સ્ટેટ લાઇબ્રેરીની જે આંગણવાડી નંબર 1 છે ત્યાં। આપ જોઈ રહ્યા છો અહીં જે નાના નાના ભૂલકાઓ જે છે તે આંગણવાડીમાં છે, અને આપણે હાલ જોશું કે જે આંગણવાડીમાં જે અનાજ સહિતનું જે જથ્થો આપવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને જે લોટ જે છે, જે લોટની જે વાત છે તો આ જે લોટ જે છે તે લોટ ઘઉંનો લોટ છે તેની જે એક્સપાયરી ડેટ શું છે એની વાત કરીએ તો એક્સપાયરી ડેટમાં તમે જોશો કે આજે 4 જાન્યુઆરી 2023ના રોજ આ જે લોટનું જે પેકેટ છે એ એક્સપાયર થયેલું છે। તો આવા હજી પણ જે આપણે જે રસોડું છે એમાં તમે જુઓ તો આ જ પ્રકારના જે એક્સપાયરી ડેટવાળા જે લોટના પેકેટ જે છે તે જોવા મળે છે। 4 જાન્યુઆરી આવા 3 થી 4 જે લોટના પેકેટો જે છે એ છે। આ એક જે બીજું છે તે તો 2 તારીખે 2 જાન્યુઆરીના રોજ જ તેની જે એક્સપાયરી ડેટ છે તે જોવા મળી રહી છે। અરવલ્લી